પરિમલ નથવાણી સૌથી મોટા ભૂમાફિયા ઈ છે. અત્યારે વાત જવા દો, અમે કેવી રીતના લાવીએ છીએ ને અમારું મન જાણે છે. અમારે માગી ભીખીને લાવવું પડે છે અત્યારે એવી પોઝિશન છે. જે ગ્રામ પંચાયતમાં જે કરાવવું જોઈએ એ રિલાયન્સની ઓફિસમાં જઈને સાઇન કરાવે છે, બરાબર, અહીંયા, અને આપણે કરી દીધી, કાંઈ વાંધો નહીં. એટલે ખુલ્લે આમ દાદાગીરી રિલાયન્સની અહીંયા ચાલે છે. અહીંયા કોઈ બોલી નથી શકતું. પણ એ શાંતિથી અમને અમારો હક આપી દે ને તો બસ, અમને બીજું કાંઈ નથી જોતું. કે તમારા લગ્ન પ્રસંગમાં તમે એક ડાન્સ કરવા વાળીને 70 કરોડ રૂપિયા દઈ શકો છો, તો અહીંયા ખેડૂત હેરાન થાય છે, તમને એને પૈસા દેવામાં વાંધો શું છે? જામનગર જિલ્લો શું આ રિલાયન્સ ચલાવે છે? અહીંયા કોઈ સરકારને કેમ કોઈ પૂછી નથી શકતું? રિલાયન્સની સામે કોઈ અવાજ કેમ નથી કરી શકતું? રિલાયન્સ આવી પણ શું લાવી, રિલાયન્સ આવી પણ દુઃખ લાવી, પીડા લાવી, રિલાયન્સ આવી પણ શું લાવી, રિલાયન્સ આવી પણ જેલ લાવી. આવી સ્થિતિ જામનગરના નવા ગામની છે. હાલ હું જ્યાં બેઠો છું એ કોઈનું ખાનગી મકાન છે. આ મકાનની દિવાલ પૂરી થાય એટલે તરત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. જ્યારે કંપની આવે ત્યારે વિકાસ આવે, જ કંપની આવે ત્યારે ખુશીઓ આવે, કંપની આવે ત્યારે રોજગારી લાવે, અને કંપનીઓ આવે ત્યારે ગામનો વિકાસ થાય. આવી વાર્તાઓ તમે સાંભળી હશે, પરંતુ આજે વેદના, પરંતુ આજે પીડા અને સરકારની આ સિસ્ટમની નફટાઈ વિશે વાત કરવી છે. એક પરિવાર પીડાઈ રહ્યો છે એટલા પૂરતી આ વાત સીમિત નથી. આ પરિવાર જેવા અનેક પરિવાર છે જે પીડાઈ રહ્યા છે, જેમની સાથે તેમને લાગે છે કે અન્યાય થયો છે, જેમને લાગે છે કે અમને સિસ્ટમે ન્યાય ન અપાવ્યો. સરકારે ખેડૂતો, સરકારે સામાન્ય લોકો સાથે ન્યાય કરવાના બદલે તમામ ન્યાય કરી નાખ્યો. એક વિશ્વની સૌથી મોટી કંપની રિલાયન્સ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે આપણે વાત કરીએ. પરિવાર સાથે શા માટે તેમની આંખોમાં આંસુ છે? શા માટે તેમના ભવિષ્ય અંધકારમય દેખાય છે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. સૌપ્રથમ તો હું આજે નવા ગામમાં તમને મળવા માટે આવ્યો છું, કારણ કે મને સમાચાર મળ્યા કે તમારું શોષણ થઈ રહ્યું છે, તમારા આક્ષેપો છે, તમારી જમીન ઝૂંટવી લેવામાં આવી રહી છે રિલાયન્સ દ્વારા. શું છે સમગ્ર મામલો અને ક્યારથી આ સિલસિલો શરૂ થયો છે, અને હવે શા માટે તમે પોતાની જાતને નોંધારી સમજી રહ્યા છો? આભાર તમારો તુષારભાઈ. નવા ગામની જમીન બહુ બોરી સંખ્યામાં જમીન હતી, ઘણી બધી જમીન હતી, અને બધી ફળદ્રુપ જમીન, બધી પાણીવાળી. અમુક જ કોરી જમીન હતી, ખેતરો, બરાબર, બાકી લગભગ બધી પાણીવાળી, વાવ, કૂવા, મોટરું. અને અમારા ગામમાં બહુ પહેલાં, બહુ ઘણા સમયથી લાઇટની સગવડ થઈ ગઈ હતી, બધી એકદમ વ્યવસ્થિત કામકાજ ખેડૂતોનું. તે પછી આ ઓચિતાની નોટિસો આવી કે તમારી જમીન રિલાયન્સ કંપની આવે છે, તમારી જમીન રિલાયન્સ કંપની લેવાની છે. સરકારી નોટિસો આવી, પછી બીજી કોઈ નોટિસો આવી. હવે ગામડાના ખેડૂતો કંઈ જાણીએ નહીં, આવે કાગળીઓ વાંચીને આપણે રાખી દઈએ, આવે કાગળીઓ વાંચીને આપણે રાખી દઈએ. પછી બધાય આપણે તો એવું વિચારીએ ને કે આપણી આ મકાન હોય, કે આપણો જમીન હોય, કે આપણો વાડો હોય, એમ થોડું કોઈ આપણું લઈ લેશે. એવી રીતના 4-5 ગામના અમે ભેગા થઈએ, વાતચીત કરીએ, ચર્ચા કરીએ કે શું કરશું. તો અમુક વૃદ્ધ લોકો વળી મિટિંગમાં ભેગા આવતા હોય, ખેડૂતો, એમ આપણી જમીન ન લઈ લઈએ, એમ કાંઈ ન થાય. એમ કરતાં કરતાં તો આ બધી શું આગળ એવું રીતના થતું ગયું. નોટિસો આવવા માંડી. 2006, 2008 નોટિસો ઘણી બધી આવી હશે, ઘણા વાંચી ન વાંચી. થોડોક ટાઈમ થયો, એવોર્ડ બહાર પડ્યો એટલે જમીન 70% જમીન, એવું જાણવા મળ્યું, 70% જમીન રિલાયન્સ કંપની એની સ્વેચ્છાએ રહેશે, એની હિસાબથી. કોઈ લાખમાં લે, 2 લાખમાં લે, 3 લાખમાં, કોઈ એનો ભાવનો કોઈ ટાર્ગેટ નહીં કે ફિક્સ આ ભાવ અમારે ખેડૂતોને આપવો છે, અને એકી જ હારે અમારે બધી જમીન લેવાની થાય છે, જેટલી લેવાની હોય. તો ફિક્સ ભાવ નહીં, ફિક્સ કાંઈ વાતચીત નહીં. જાહેરમાં બધાને ભેગા કરીને બોલાવવા, સમજાવવા, વાતચીત કરવી, કોઈ ખેડૂતોને હાથ, એવું કાંઈ નહીં. છેતરપિંડી જ કરવાની. ગામના 2 લોકોને એ લોકોએ એના ભેરા રાખી લીધા હોય બાતમી લેવા માટે. આ માણસ શું છે, આ શું કરે છે, એને શું જરૂર છે, આમાં આપણા આ ગામની અંદર આપણે કેવી રીતના આપણો પગ ખૂજશે, એવું બધું આગળ કરતા. તમારી સાથે હાલ શું થઈ રહ્યું? હાલ અમારી સાથે અમારી જમીનમાં હમણાં 8 મહિના થયા. આમ તો જમીનો અમારી લગભગ 13-14 વર્ષ ત્યાં રિલાયન્સને નામે ચડી ગઈ. અમારું નામ તો નીચે આવ્યું, રિલાયન્સનું નામ. તમે કંઈક આંદોલન, ધરણા પ્રદર્શન ભૂતકાળમાં બધું અમે શરૂઆતમાં 2006-8માં જ્યારે એ લોકોએ 2-4 સર્વે નંબર એવા લીધા, કબજા કર્યા, તો અમે 4-5 ગામના ચિકારી, 2 ચિકારી, નવા ગામ, કાનાલુસ, પડાણા, ખાવડી,
5-7 ગામના લાલ બંગલા ધરણા ઉપર બેઠા અમે. 3.5 વર્ષ અમે બેઠા લાલ બંગલા ધરણા ઉપર. એટલે કલેક્ટર કચેરી. કલેક્ટરની મંજૂરી મેળવીને અને બધું. તો એ ટાઈમમાં ઘણા બધા કોઈ આવતા હોય પૂછવા શું છે પત્રકારો આવે, અહીંયા જામનગર સ્થાનિક જે પત્રકારો છે એ આવે. તો અમે એમ કંઈ કે તમે અમારું કાંઈક આમાં પેપરમાં કાંઈ એ કે ના, એ પેપરમાં રિલાયન્સનું કાંઈ અમે દઈ ના શકીએ, કારણ કે રિલાયન્સના અમને હપ્તા આવે છે, અમારી નોકરી વહી જાય. પણ તમારા લોકો સાથે જે કંઈ થયું, તમે સંઘર્ષ કર્યો, તમે વાંધા પણ રજૂ કર્યા છે? ઘણા વાંધા, ઘણી બધી અમે કલેક્ટરને ઘણું બધું કેટલાય 3.5 વર્ષમાં કેટલા આવેદનપત્રો આપ્યા, એને કોઈ સીમા નથી કે તમે આ કલેક્ટર સાહેબ છો, તમે જામનગરના રાજા કહેવાઓ, ન્યાયાધીશ કહેવાઓ, આ ખેડૂતોને ન્યાય અપાવો, આ ના થવું જોઈએ, આ તે બધું. પણ એ શું છે, અમારા પેપર શેની આગળ જાય એટલે ફાઇલમાં બંધ થઈ જાય. 3.5 વર્ષની અંદર અમે બેઠા. અહીંયા મુખ્યમંત્રી તરીકે આપણા મોદી સરકાર હતા, બરાબર. મોદી સાહેબ કોઈ અમદાવાદથી ગાંધીનગરથી કોઈ જોવા ના આવ્યું કે આવડું મોટું સંગઠન ખેડૂતોનું, આટલું બધું આંદોલન, ટાઢ તડકો વરસાદ, 3.5 વર્ષ કાંઈ કોઈએ પૂછ્યું નહીં કોઈ. જી. એટલે એમને જે વાત કરી રહ્યા છે એમનું કહેવાનું એવું છે કે એમને જ્યારે રજૂઆતો કરી, પોતાએ કલેક્ટર કચેરી ખાતે આંદોલન ધરણા પ્રદર્શન કર્યા, પોતાનો વાંધા રજૂ કર્યા, છતાં પણ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ કે તેમની સાથે કોઈ ચર્ચા વિચારણા કે વાતચીત ન થઈ. પરંતુ હવે સમસ્યા એ છે કે આ જે ગામ છે નવા ગામ, એ નવા ગામમાં તેમની પાસે જે ખેતીની જમીન હતી, અચાનક રિલાયન્સને પોતાની જમીન યાદ આવે છે. પોતાની એટલે કે જે 7/12ના પાના પર તેનું નામ બોલે છે, જે અગાઉ સંપાદિત થઈ ચૂકી છે, જેનાથી ખેડૂતોને વાંધો છે. તેના પેટે તેણે એક પણ રૂપિયો લીધો નથી અને હવે આ જમીનને લઈ ફરીથી પીડા પેદા થઈ છે. આપણે એમના જ પરિવારના એક મહિલા સાથે વાત કરીએ કે શું થયું હતું એ દિવસે જ્યારે આ જમીન પર રિલાયન્સ ખાડા ખોદવા માટે આવી ગયું અને અચાનકથી આવી ગયું. અને એ સમય કયો હતો? સમય હતો જ્યારે માધ્યમો બતાવી રહ્યા હતા કે રિલાયન્સના મુકેશ અંબાણીના પરિવારમાં ખુશીઓની પળ આવી છે. એમના ત્યાં વિદેશથી કલાકારો આવી રહ્યા છે, ગામે ગામ જમણવાર થઈ રહ્યા છે અને એ જમણવાર જેવા પૂર્ણ થાય છે ત્યારે અલગ જ જમણવાર જાણે ચાલુ થયો હોય તેવા આ ખેડૂતોના આક્ષેપો છે. બેન સાથે આપણે વાત કરીએ કે ખરેખર એ દિવસે શું બન્યું જ્યારે એમની જમીન કથિત રીતે હડપ કરવામાં આવી. તો જે દિવસે આ જમીનની જે તમે વાત કરો છો એ તમારી જમીન કેટલી હતી અને એ જમીનમાં તમે કહો છો જે પ્રમાણે ખાડા ખોદી નાખવામાં આવ્યા, તો એ દિવસે શું થયું? તમે નજરે બધું જોયું તો તમે પણ કંઈક વાંધા પ્રતિકાર કર્યા હશે. શું થયું? કોણ કોણ આવ્યા હતા? બધી વાત કરો. તે દિવસે અમે જામનગરથી આની દવા લઈને આવ્યા તો 300-400 પોલીસ, કલેક્ટર સાહેબુ, રિલાયન્સના બધા સીધા ડાયરેક્ટ ગાડી લઈને અહીંયા અમારા બાયણા આગળ ઊભા રહી ગયા અને સીધા વાડીમાં ગયા. તો અમે ગયા ને તો અમને રોકવાની કોશિશ કરી. અમે કીધું અમારી જુવાર વાવેલી છે, તમે અમને ઉપજ તો લેવા દો. એ કે ના બેન, વયા જાઓ, અંદર વયા જાઓ. પોલીસવાળી લેડીઝ હતી, પોલીસવાળા હતા, અમને જવા ના દેતા. મેં મારી નજરે જોયું છે આ. અને આ મારા માણસ તો બીમાર થઈ ગયા, એને હારગત લાગી ગઈ એકદમ. અચ્છા, તો જે પ્રમાણે તમારા આક્ષેપ છે કે તમારી જમીન પર ખાડા ખોદવામાં આવ્યા, તો શા માટે? તમને કંઈ જવાબ મળ્યો કે હવે તમારું નથી, આ બધું અમારું છે, અમે જટી લઈએ છીએ, તમારું હવે આમાં કાંઈ નથી. અચ્છા, તો અત્યારે જે તમારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલે છે? શું સ્થિતિ છે? કારણ કે આ જમીન તમારા હાથમાંથી ગઈ પહેલાં તમે કહો છો કે તમે ખેતી કરતા હતા એ જમીન પર. અત્યારે છોકરો મારો વિદેશમાં છે, હવે માન એનું પૂરું કરે છે ને એ ઉहाँથી અમને મોકલે ને તેમાં અડધા પૈસા કપાઈ જાય. અત્યારે વાત જવા દો, અમે કેવી રીતના લાવીએ છીએ ને અમારું મન જાણે છે. અમારે માગી ભીખીને હલાવવું પડે છે અત્યારે એવી પોઝિશન છે. અને 2 કિડની ફેલ છે, માઇસ્કોનિયા છે, 3 ફાઇલ ચાલુ છે. દર 2 મહિના અમે રાજકોટ જઈએ છીએ બીટી સવાણીમાં દવા લેવા માટે. અહીંથી હાલીને એટલું ચાલી નથી શકતા. તો હવે અમારે દવા કરાવી કે અમારું પોતાનું ખાવાનું એનું કરવું, અમારે કેવી રીતના કરવું? અત્યારે અમે એવી પોઝિશનમાં છે. હવે અમારા હાથ હથિયાર હેઠા પડી ગયા છે. હવે તમારા જેવા કોઈક આવીને કાંઈક કરે ને તો ભલે, બાકી હવે અમારાથી તો કાંઈ અમને સમજણ નથી પડતી કે અમારે શું કરવું. ક્યારેક તો એમ કે કાંઈક કરી નાખીએ, બીક લાગતી હોય કે કાંઈક હવે શું કરવું, આનો ઉપાય શું? તો આ જ્યારે આ બધી પ્રક્રિયા થઈ રહી હતી તમારા જમીનનું, જે પ્રમાણે તમે વાત કરો છો કે કબજો એમને મેળવ્યો, ત્યાં એમણે કામ કર્યું કે જે કંઈ ખાડા કર્યા, આ બધું થયું ત્યારે તમે રજૂઆત કરી ખરી કોઈને? પછી અમે ઘણેને કીધું, પછી તો અમારા હાથ પગ નહોતા પહોંચ્યા ને પછી અમારા સમાજવાળાને બધાને વાત કરી, ગામનાઓને 2-4 જણાને વાત કરી. પણ અત્યારે છે ને ગામમાં એવું છે
કે પોતપોતાના કામ ધંધા ચાલતા હોય ને એટલે કોઈ જવાબ ના દે. બધાને ખબર હોય કે આ કેવી રીતના છે, નાના ખેડૂત છે, નાની જમીન છે, એટલે કોઈ સપોર્ટ ના કરે અમને. અને મોટા મોટા હોય એ લોકોને ફોડી લે છે, મોટી જમીન હોય ને એ લોકોને ફોડી લે છે. અમારી પાસે જાણવા માટે ફોન કરે, પૂછે, પણ બીજું આગળ નથી વધતા કોઈ. કોણ આ જાણવા ફોન કરે છે કે શું કરવાના છો તમે, ક્યાં જવાના છો, શું પગલાં લેશો, એ લોકો બધું જાણી લે અને અંદર પેટે બધા ફૂટેલા હોય છે. આમાં કોઈ વચેટિયા પણ છે જે તમારો સંપર્ક કરતા હોય છે, વાત કેટલી સાચી? હા, વચેટિયા ઘણા બધા છે, કેમ કે ગામમાં એણે કેટલા બધાને પાડ્યા છે, ખિસ્સા ભરી દેતા હોય. ને અમારા નમૂડિયા જેવા માણસો હોય ને એની મજા લેતા હોય. આ લોકો બધા મજાક મસ્તી કરે, એમ કે દઈ દો ને તમે જમીન, સામે આલીને દઈ આવો ને જાઓ ને, એમ કહેતા હોય છે. અચ્છા, કોઈ દલાલ કે એવા કોઈ તમારા સંપર્ક થતા હોય, કોઈ લોકો તમને એવું કહેતા હોય કે? ઘણા બધા હોય, અમે ઓળખતા ના હોઈએ પણ ઘણા બધા એમ એવી રીતના કહેતા હોય છે કે તમે કેટલાક દિવસ લડશો, એ તો જટી લેવાની છે. તો અમે કહીએ ભલે લઈ લઈએ, તો અમે દવા પીને મરી જશું, બધા આત્મહત્યા કરી લેશું, બીજું તો કોઈ ઈલાજ નથી અમારી પાસે અત્યારે. પણ અમે જૈન છીએ, અમે છે ને એવી રીતના તો કોઈ દિવસ બાજવાનું કે એવું પ્રયાસ નહીં કરીએ, જતું કરી દેશું. જૈન લોકો હોય ને એ દાન કરવામાં સમય જાય છે. છેલ્લે છે ને સમાજ અમારું ભૂખે ના મરવા દે અમને, એટલી અમને ખબર પડે છે. પણ ઝઘડવામાં કે એમાં અમે રાજી નથી, ઝઘડો કરવામાં કે એમાં. પણ એ શાંતિથી અમને અમારો હક આપી દે ને તો બસ, અમને બીજું કાંઈ નથી જોતું. ભલે એ સુખી રહીએ, બીજાઓને ખવડાવે, એ લોકો ગમે એમ કરે, પણ અમને અમારો હક આપી દે ને તો અમારે આગળ ક્યાંય કાંઈ કરવું નથી. અમારી ઈજ છે મહેરબાની કે એ લોકો અમને અમારું આપી દે ને, અમારું હકનું જે થાય છે, અમને અણકનું નથી જોતું. પણ આ વર્ષોથી સંપાદનની પ્રક્રિયા થઈ રહી હતી. ભૂતકાળમાં 2006 2008થી આ બધી પ્રક્રિયાઓ થઈ છે મારી જાણ પ્રમાણે. તો ત્યાં સુધી તમે કેમ ક્યાંય કોઈ જગ્યાએ લડ્યા નથી, બોલ્યા? ઘણી જગ્યાએ ગયા છે પણ કોઈ જવાબ જ નથી દેતું. નાના માણસનું કોણ અવાજ સાંભળે? હવે અત્યારે શરીરથી થાકી ગયા છે, હવે ક્યાંય જઈ નથી શકતા. આટલા દિવસ અડિયું કાઢતા હતા બધી જગ્યાએ, હું આ જાય, ઓલા કહે તો હું આ જાય. પત્રકાર આવીને વયા ગયા છે અને હું આ જાય એટલે બધું પૂરું થઈ ગયું હોય. અહીંથી બધા વિડીયો ઉતારી ગયા હોય પણ અધરસ્તે બધું અદસ્ત થઈ જતા હોય છે. તો અમે શું કરી શકીએ? અમને જો બીજી તો કાંઈ ખબર ના પડે. ખેડૂત હોય અને બીજી તો કાંઈ એટલી બધી ખબર ના હોય, ભણેલા ગણેલા એટલા નથી કે એટલા અમે હોશિયારી નથી. ખેતીવાડીમાં કામ કરતા હોય અને બીજું શું આગળની ખબર હોય કે એટલું અમે ભણેલાય નથી, તો અમને એટલી બધી ખબર પડે એમ. તો હવે તમારું ભવિષ્ય શું દેખાય છે તમને? હવે અમને તો કાંઈ નથી સમજાતું અત્યારે કે અમારે શું કરવું ને એ. જો અત્યારે તો કંઈ પૂરું થઈ જશે ને કાંઈ ખબર નથી. જો એટલી અત્યારે એવી હાલત છે અમારી. અમારા છોકરાઓનું શું થશે ને એ અમને પોતાને નથી ખબર. કે આ જમીન છે, જમીનની બદલીમાં અમે ક્યાંક જમીન લઈ શકીએ એટલે અમને પૈસા દઈએ તોય અમે ક્યાંક લઈ શકીએ, કે ક્યાંક બારે ક્યાંક કાંઈ પણ છોકરા કરી શકે. પણ એ કાંઈ આપતાય નથી ને કાંઈ જવાબે નથી આપતા. કંઈ એક પૈસા નથી આપ્યો તમને? ના, કાંઈ નથી. સાહેબ અમે છે ને ગયા હતા આ મીટરમાં, પછી અમે વાત કરવા ગયા હતા. મારા પપ્પા અને બીજા બે ભાઈ છે, એક મુંબઈથી આવે છે, તો રિલાયન્સ કંપનીમાં જ ઓફિસે ગયા હતા ભાવિકભાઈ હારે વાત કરવા. કોણ છે ભાવિકભાઈ? એ ભાવિકભાઈ છે જમીનની જે લેનદેન અહીંયા કરે છે, પરિમલ નથવાણી છે ને એના ભત્રીજા થાય. એના સાથે વાત કરવા ગયા હતા 2-3 ભાઈઓ, મારા પપ્પા પણ ગયા હતા. તો એ લોકોએ એમ કીધું કે અમે તમારી જમીન છીનવી લેશું, તમે કાંઈ નહીં કરી શકો. આપણે જૂના પિક્ચરમાં કેમ બોલો, કોણે તમને કીધું અને ક્યારે તમને કીધું? એને કેટલા 2 વર્ષ થયા પપ્પા? 1.5-2 વર્ષ થઈ ગયા કે અમે સામેથી ગયા હતા કે તમે આવી રીતના જે કરો છો, તમને પૈસા દઈ દો ને, તમને જમીન જોઈ છે, તમારે પ્લાન્ટ ઊભા કરવા છે, તમને શા માટે હેરાન કરો છો? ને ખેડૂત જ કેમ હેરાન થાય છે? ખેડૂતને કોર્ટ કચેરીના ધક્કા કેમ ખાવા પડે છે કાયમ માટે? આમાં સરકારનું શું આંખ બંધ છે? જામનગર જિલ્લો શું આ રિલાયન્સ ચલાવે છે? અહીંયા કોઈ સરકારને કેમ કોઈ પૂછી નથી શકતું? રિલાયન્સની સામે કોઈ અવાજ કેમ નથી કરી શકતું? એટલે ખુલ્લે આમ દાદાગીરી રિલાયન્સની અહીંયા ચાલે છે, અહીંયા કોઈ બોલી નથી શકતું. કેમ નથી બોલી શકતું? શું એવું કારણ છે? કેમ કે પાવર છે એના હાથમાં, એના પાસે સરકારનો પાવર છે રિલાયન્સનો. એને વિરુદ્ધ કોઈ બોલી પણ નહીં શકે. તમે અત્યાર સુધી ક્યાંય સાંભળ્યું છે કે રિલાયન્સ કોઈ ન્યૂઝ ચેનલવાળાએ રિલાયન્સ વિરુદ્ધ કોઈ બોલ્યું હોય? કોઈ બી પ્રમુખ જે ન્યૂઝ ચેનલ છે કોઈ દી અવાજ નહીં કરે. આટલો અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, આટલા જમીનના કૌભાંડ અહીંયા થયા છે. સૌથી મોટા ભૂમાફિયા આપણે કહેવા માગીએ ને તો પરિમલ નથવાણી સૌથી મોટા ભૂમાફિયા એ છે. 2 કરોડની જમીન, જે 2 કરોડની જમીન છે એ 2 લાખમાં વેચાતી ખેડૂત આગળથી લે છે. જે ખેડૂત તો બિચારા ભોળા હોય એને તો એટલી ખબર ના હોય ને, ગમે તેમ કરીને જમીન લઈ લે, ધમકી કરીને કે કોઈ બી હિસાબે. અમારા ગામમાં 4-5 જણા રિલાયન્સના મતલબ એના માણસો અહીંયા પાડેલા છે. એને મતલબ બટકો રોટલો દઈ દઈએ એટલે રિલાયન્સના હિસાબે કામ કરે. ખેડૂતને ઘરે જાય એને ફોસલાવી લે, એવી રીતના એ જમીન પડાવી લીધી. અમે પગ ભરાવ્યા, તમારે આવી રીતના કર્યું છે જમીન સંપાદનમાં.
અને સંપાદન જમીન થઈ સરકારી કામ માટે જમીન સંપાદન થઈ શકે. કોઈ પ્રાઇવેટ કંપનીને દેવા માટે સરકારને એટલી બધી કઈ ગાય હતી કે તાબડતોબ ખાડા કરી ગયા, જમીન સંપાદનમાં સાઇન કેને કરી હતી, કોણ કલેક્ટર હતું, આટલું બધું ખેલ અહીંયા કોને રહીચો કોને? પણ તમારા ફાધર કહે છે કે બહુ જૂની ઘટના છે, વર્ષ 2006 થી 2008 સુધીની આ ઘટનાઓ ચાલતી રહી છે. તો આટલા વચ્ચે તમારી પણ વાંધા અરજીઓ તમે કરી છે, તો એનું પણ કોઈ હુકમ કે કોઈ નિર્ણય મળ્યો છે ને? હજી સુધી તો કઈ વસ્તુ નથી થઈ. તો તમે જે પ્રકારે આક્ષેપ કરી રહ્યા છો, તો આમાં તમે ડાયરેક્ટ જે સીધા જ આક્ષેપો નામજોગ કરો છો કે પરિમલ નથવાણી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એવું શા માટે તમે સીધો જ આક્ષેપ કોઈ વ્યક્તિના નામજોગ કે કોઈ કંપનીના નામજોગ કરો છો? એવું શું છે? એવું આ શું તો છે? સાહેબ જગ જાહેર છે. પરિમલ નથવાણી કોણ છે બધાને ખબર છે કે રિલાયન્સના કરતા છે અત્યારે. એના ભત્રીજા જે ભાવિકભાઈ એ જમીનની લેનદેન અત્યારે એ કરે છે અહીંયા. અમને ખેડૂત અમને તો ખબર હોય ને આ વસ્તુની, તો અમે બીજા કોના નામ દઈએ? અંબાણીના નામ દઈએ કે કોના નામ દઈએ? આમાં છે કોણ? અમે કેને પકડીએ આ વસ્તુ માટે? તો તમે મુકેશ અંબાણીનો સંપર્ક કરવાનો ક્યારે પ્રયાસ કર્યો ખરો? ના, મુકેશ અંબાણીનો સંપર્ક આપણે ક્યાંથી કરી ત્યાં સુધી કોઈ શકીએ? પહોંચવા મને ખાલી એક વસ્તુ તમારા માધ્યમથી કહેવી છે કે તમારા લગ્ન પ્રસંગમાં તમે એક ડાન્સ કરવા વાળીને 70 કરોડ રૂપિયા દઈ શકો છો, તો અહીંયા ખેડૂત હેરાન થાય છે, તમને એને પૈસા દેવામાં વાંધો શું છે? તમે હજારો કરોડો તમારા લગ્ન પ્રસંગમાં તમે વાપરો છો, જી કરતા હો તમે, અમને એનાથી વાંધો કાંઈ નથી, પણ અહીંયા ખેડૂત હેરાન થઈ જાય, અહીંયા કેમ તમે કોઈ જોવા કેમ નથી આવતા? અહીંયા સરકારની આંખ બંધ છે. જામનગરના જેટલા બી આ સરકારી અધિકારી છે બધાએ રિલાયન્સથી બે છે, બધા એને ખર્ચા પાણી મળી જાય છે સરકારને રિલાયન્સ તરફથી, એટલે અહીંયા કોઈ જોવા નથી આવતું, નથી કોઈ પૂછવા આવતું. તો તમારી જમીનની જે તમે વાત કરો છો, એ જમીનની કિંમત કેટલી થાય? તમારી માંગણી શું છે? અહીંયા અમારી બાજુમાં ગામ છે ખાવડી, 3 કિલોમીટર સમથિંગ કંઈક એટલું કંઈક છે દૂર, એને કરોડ રૂપિયા વીઘાના ચૂકવ્યા છે, કરોડ રૂપિયા. અમને એટલા નથી જોતા, અમે એમ નથી કહેતા કે અમને કરોડ જોઈએ, પણ તમે હાવ પાણીના ભાવે જમીન જોઈએ, તમે જાશું ક્યાં? તમને કેટલા પૈસા આપવાની વાત કરે છે? અમે તો અત્યારે કેટલા 65,000 રૂપિયા કંઈક કીધા હતા ને આપણે. એ અમારે કલેક્ટરની તિજોરીમાં એ લોકોએ નાખ્યા છે, આ ઓલો શું કે એવોર્ડ કરાવીને, બરાબર? એટલે એ કે અમારી યારે તમારે કાંઈ આવવાનું જ નહીં, તમારા પૈસા સરકારે કલેક્ટરની તિજોરીમાં નાખી દીધા છે, ટ્રેજરીમાં, બરાબર છે? એટલે આ બધી વસ્તુ એવું છે, કલેક્ટરની ટ્રેજરીમાં પૈસા નાખ્યા પછી ઘણા બધા ખેડૂતો બીજાએ આંદોલન કર્યા હતા અલગ અલગ ગ્રુપમાં. એક 10-12 વર્ષ પહેલાં ગ્રુપ હતો 15-20 જણાનો, એમાં કાંઈક જમીન હતી ઓછામાં ઓછી 2000 વીઘા કે એમ કંઈક હશે લોકો, તો એમાંય બધા અમારા મહાજન હતા, મેયર હતા, દરબાર હતા, ઘણા બધા એમાં ખેડૂતો હતા. તો એ લોકોને આપણે ઓલા ડૉક્ટર કલસરિયા અને સનત દાદાનું કોન્ટ્રાક્ટ કર્યો, એ લોકોએ સમાધાન કરાવ્યું. પહેલાં 15 લાખની વાત હતી, પછી વળી 15માંથી કંઈક ઓછા કર્યા, 12.5 ચૂકવ્યા, બરાબર? એ 12.5માં એ ખેડૂતો બધા નીકળી ગયા, બરાબર? તો તે પછી 2 વર્ષ પહેલાં અમે એવો વિચાર કર્યો, અમને એવું કહીએ ગામના ઘણા એવા સારા માણસો હોય ને કે તમે ઉવાનું આ તે કરો છો, એના કરતાં જે માણસ પૈસા ચૂકવે છે રિલાયન્સ તરફથી, બરાબર છે, એની આગળ એક કોઈ વગદાર માણસને લઈને જાઓ, સામે બેહીને વાત કરી લ્યો. એટલે અમે એવો વિચાર કર્યો કે કોને લઈ જાઓ, તો મારા એક જૂના મિત્ર કહેવાય, ઓળખીતા કહેવાય, પડાણા ગામના ગોઉભા કાતરજી, જે જિલ્લા સદસ્ય કે જે કાંઈ ચૂંટણી લડતા હોય ને ચૂંટાતા હોય ને અમે મદદ કરતા હોય અને અમારા એરિયાના, તો અમે એનો કોન્ટેક્ટ કર્યો કે ગોઉભા આપણે રિલાયન્સમાં જવું છે અને થોડીક વાતચીત કરવી, તમે આવો સાથે અને થોડીક વાત કરાવો અને થોડોક અમને સપોર્ટ કરો, થોડોક રિલાયન્સને કહો કે આ નબળા ખેડૂત છે, થોડું ઘણું આગળ પાછળ કરીને પતાવી નાખો. એ રીતના અમે લઈ ગયા ભેગા. ત્યાં રિલાયન્સમાં ગયા તો ભાઈ અને પંડ્યા, વિમલ પંડ્યા, પીઆરઓની ઓફિસમાં એ બધું સાંભળતા હોય, પરિમલભાઈનું કામ બધું. બેઠા, ચા પાણી પીતા, વાતચીત કરી. પછી કે આટલી જમીન તો કે અમે ખાડા કરીને લઈ લીધા છે, આટલી જમીનમાં તો તમારું કાંઈ છે નહીં, એ તો અમારે, અને હવે રહી એટલી વાહે આટલી જમીન, તો તમે કે રેફરન્સ કેસમાં તમે હારી ગયા છો, બરાબર? જે અમે જે 12.5 લાખ ચૂકવ્યા છે, તમારે કાટનું ઉલટાનું એમ કહવું જોઈએ કે સાહેબ 5-10 હજાર ઓછા એમાં આપી દો અને પતાવો. તમે તો વધારે માગણી કરો. મેં માગણી સમયને રેશિયાની છે માગણી, કે તમે 10-12 વર્ષ પહેલાં લીધી ત્યારે જમીન સામે 5-7-10 લાખમાં મળતી હતી. અત્યારે એ જમીન અમને અમારા એરિયામાં લાલપુર તાલુકામાં 15 લાખ પડે છે, 18 લાખ પડે છે, 20 લાખ પડે છે ભાવ. તો અમારે અમારી જમીન પાસે લેવી, તો હું ઘરના પૈસા બીજા ક્યાંય નાખવા આ જમીન દઈને અમારે? તો એ કે તમારે ઈચ્છા હોય તો વાત કરો, નહીં તો આ સુપ્રીમ કોર્ટવાળાનો ચુકાદો આવશે, એનું અમારું સમાધાન થશે ને એટલે તમારી જમીન અમે ઝટી લેશું. પછી એ ભાઈ બરચાઈ, બરાબર? હા, ઝટી છીનવી લેશું.
અને તમે કંઈક આક્ષેપ એવો પણ કરી રહ્યા હતા કે જ્યારે તમે આ ગામના ઉપસરપંચ હતા હા ત્યારે પણ તમને કંઈક ડાક ધમકી અને ડરાવ, ત્યારે શું ઘટના બની? ત્યારે એવી ઘટના બની કે ઓલું શું કહેવાય એમાં ઓલો એવોર્ડ નહીં ને શું કહેવાય ઓલો કાગળીઓ કાંઈક આવે ને એને કે આ જે છે મને યાદ નથી આવતો અત્યારે, તો એ કે એમાં એ કે તમારે સહી કરવી પડશે. કોણ કે તલાટી કમ મંત્રી કે દિલીપભાઈ આમાં સહી કરવાની છે બરાબર. મેં કીધું શું છે કે આ કે ગાયોનું આપણી જમીન જાય છે રિલાયન્સમાં અને ગાયો માટે આ લોકો કાયમ માટે પૈસા આપશે અને બધું સારું થઈ જશે આમ તેમ. મેં કીધું બરાબર, મારે શું છે એકબીજાને પૂછવું પડે, આની માટે તપાસ કરવી પડે કે આ શું હકીકત છે બરાબર છે. પછી એમ કરતાં કરતાં મને એક વ્યક્તિએ કીધું ગામમાં સરકારી ઓર્ડર લાવતો હતો કે દિલીપભાઈ એક સહી કરવાની આવી છે એમાં તમે કરી છે. મેં કીધું સહી કરવાની તલાટી મંત્રી મને વારંવાર કહે છે, સરપંચે વારંવાર કહે છે. સરપંચ શું છે આમ મારા મિત્ર હતા એટલે એ મને ફોર્સ બહુ નહોતા કરતા. એ કે તારે જ્યારે કરવી હોય ત્યારે બરાબર. તલાટી મંત્રી જ્યારે બીજા કોઈ કામકાજમાં પંચાયતમાં બોલે ને સહી કરવા એ કે ઓમાં કરવી છે, મેં ના એમાં રહેવા દો. એટલે કે આ સહી માટે તમારા આગળ બહુ ધામણાધામ છે, તમને પગે લાગશે, તમને આમ કરશે તેમ કરશે સહી કરવા માટે. પછી એ એમ કરતાં કરતાં મેં સાયન્સ શીખા કાંઈ કર્યા નહીં બરાબર. ઠરાવ એને કહેવાય ઠરાવ બરાબર, યાદ આવ્યું. તો એ પછી સરપંચને શું છે કે એની સારી કંપની હારે કામ કાંઈ હાલતા હોય. સરપંચ ઉપર તો આ લોકો તો શું છે રિલાયન્સના શું કહેવાય ઓલા ન્યાયના કોણ રિલાયન્સના ગ્રામ પંચાયત રિલાયન્સની ન્યાયની. કેમ કે ગ્રામ પંચાયતનું એટલે શું છે એ વડોદરાની છે ગ્રામ પંચાયત છે. એટલે મને કે સરપંચ કહે કે આપણે કે મુંબઈ જઈએ તમારા મિત્ર મંડળ આગળ અને આ જાય છે તો આપણે જરાક વાતચીત કરી આવીએ. મેં સારું. તો આપણે તો કોઈ દી પ્લેનમાં ગયા ન હોય, મારી ટિકિટ પ્લેનમાં ટિકિટ લીધી મારી જવા આવવાની આ તે બધું. સારું પ્લેનમાં બેસવા મળશે. પછી એ ટાઈમમાં અમે મુંબઈ પહોંચ્યા એટલે અમારા સમાજના મંત્રી કિશોરરાયસિંહ ગોસરાણીને મહિલા એને બીઓડીમાં કામ કરી એની ઓફિસે જઈને એટલે સરપંચે કીધું અમે કિશોરભાઈ આના માટે આવ્યા છીએ કે આપણી આ ગાયોની જે ગૌચર છે રિલાયન્સમાં જાય છે, તમે 5 જણા મોટા આવો, આપણે કંપનીમાં જઈએ ને ખોળો પાથરીની માગણી કરીએ કે અમારી ગાયોને કાયમ માટે કાંઈક સારી રીતે કરી આપો બરાબર. એટલે એ ટાઈમમાં બધી આ આવકારો થઈ ગયો. પછી 2-4-5 મહિના થયા. આ લોકો તો બધા શું છે હવે કિશોરભાઈને જે અમારા જે કમિટીના બધા એમ કે એમ થોડો જટી લેશે, એમ થોડો લઈ લે, એમ કરતાં ટાઈમ વીતી ગયો. 4-5 મહિના થઈ ગયા. પછી કંપનીને ને સરપંચને સારી હોય એણે કંપનીએ સરપંચને એમ કીધું કે દિલીપભાઈ અગર સહી કરાવી હોય તો કઈ રીતના. એટલે સરપંચે કીધું મારો ભાઈબંધ છે હું કરાવી લઈશ. બધી ચાલ વાપરી, અંગ્રેજ નીતિ વાપરી. એ કે દિલીપ તું આમાં સહી નહીં કરતો વાંધો નહીં, પણ રિલાયન્સ કદાચ ગામમાં આવી અને ગ્રામસભા ભરે, રિલાયન્સ કંપની ગામમાં આવીને ગ્રામસભા ભરે કે આ ગાયોનો ગૌચરો કંપનીમાં લેવાનો થાય છે તમારો અને એના અમારે પૈસા આપવા છે ગાયોને કાયમ માટે નીણપૂરો આપવા છે ખવડાવવા માટે. પણ તમારા ઉપસરપંચ દિલીપભાઈ એમ કહે છે કે ગાયોમાં કાંઈ ના આપો તો કાંઈ નહીં, પહેલાં મને તમે કાંઈક આપો તો હું સહી કરું, નકર ન કરું. સરપંચે મને આવો ઉદાહરણ આપ્યું કે આ લોકો આવી રીતના કરશે તો તારી હાલત શું થાય. એટલે અમે તો મહાજન જઈને થોડીક બીકે લાગતી હોય ને આપણે, અને સરપંચ છે ને મારી થોડીક ઓલી હું જે બેક સાઈડ હતી સમજી ગયા ગામમાં આપણે. તો મને સારું વિચાર આવ્યું. મેં કીધું આ કંપની અને આ ગ્રામ પંચાયત જે કાંઈ કરવું આ કરી શકે, આપણે કદાચ આ લોકો મોતના ઘાટે ઉતારી શકે. એટલે મેં કીધું સરપંચ હું છે ને રોજ 8-9 વાગે ઉઠું છું, સવારે હું 6 વાગે તમે ઉઠો છો, હું 6 વાગે ઉઠી જાય, તમે કયો અહીંયા આવીને હું સાઈન કરી દઉં છું બરાબર. એટલે બીજે દિવસે સવારે 6:30-7 વાગે અમે નીકળ્યા. રિલાયન્સની ઓફિસ જે PRO કહેવાતી અહીંયા જે કાંઈ કહેવાય અહીંયા લઈ ગયા. ત્યાં સુનિલ નથવાણી તલાટી કમ મંત્રી પોતાનો દફતર ભેગો, જે ગ્રામ પંચાયતમાં જે કરાવવું જોઈએ એ રિલાયન્સની ઓફિસમાં જઈને સાઈન કરાવે છે બરાબર અહીંયા. અને આપણે કરી દીધી, કાંઈ વાંધો નહીં, તમારે જે કરવું હોય તમે. એટલે ગ્રામ પંચાયતના ગૌચરની જમીનનો ઠરાવ આવી રીતે રિલાયન્સ કંપનીની અંદર મંજૂર થયું તમે કહ્યું? હા, રિલાયન્સ કંપનીની અંદર મંજૂર એટલે એ લોકોએ મંજૂર કરાવ્યું હોય. પછી એકવાર એવું બન્યું એક પંચાયતની અંદર તો શું છે ઓલા
ખાખી કાગળિયામાં ઓલો આવે ને કવરમાં ઘણા કાગળ આવતા. એટલે મને સરપંચે એકવાર એવું બતાવ્યું કે જો આ એવું આવ્યું છે, જો તું સાઈન નહીં કરે ને તો હું જે સરકાર એની રીતથી કરી લે, બરાબર છે. પછી હું છે કે તારું રિલાયન્સની યારે વાંધો પડી જશે તો તકલીફ પડશે તને, તો હું તને બચાવવા માટે આમાં નહીં આવું વચમાં ક્યાંય. એટલે મેં કીધું આપણે તો શું છે, આપણે કમાઈને ખાતા હોય તો આપણે શું કામ આટી ગોટીમાં જવું, કાંઈ વાંધો નહીં. આપણે સાઈન કરી દીધી. એ લોકોએ એવી ઓલી શું કે ઓફરો મૂકી હતી કે તમે આ જે હોય અમારા ભેગા ઉભા રહ્યો, તમને કામકાજ મળશે, તમને વર્ક ઓર્ડર મળશે, તમારો ઘરનો ખર્ચો હાલશે. પણ હવે મેં કીધું અમે અમારી ખેતીવાડી કરતા હોય તો અમારે ક્યાંય નોકરી તમારી કરવી. અમે ક્યાંય નોકરી કરી ને, અમે નોકરી કરી અમારા સમાજ ભેગી થોડો ઘણો ટાઈમ, પછી અમે અમારો કામ ધંધો કર્યો હોય, બરાબર, અમારે નોકરી કરવી નથી. ઠીક છે. એટલે અત્યારની જે સ્થિતિ છે, મૂળ તમે જે કહો છો કે જે તે સમયે ગ્રામ પંચાયતની તમે ઉપપ્રમુખ હતા અને ગ્રામ પંચાયતના ગૌચરની જમીનનો ઠરાવ મંજૂર કરવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે ગયા અને ત્યાં તમને ધાક ધમકીથી સહયોગ કરાવ્યો. ધાક ધમકી એટલે મીઠી ધમકી જ આપી અને મને સારું ડર લાગી ગયો. ત્યારે મારા છોકરા શું છે નાના હતા, બરાબર, અને અમે અહીંયા રહેતા હતા, છોકરા ભણતા હતા. મેં કીધું આ ન કરવાનું, આ લોકો કરે છે. એટલે એમનું જે કહેવું છે અહીંયા બતાવી રહ્યા છે કે કઈ પ્રકારે નવા ગામની અંદર જે ગૌચરની જમીન હતી એના માટે પણ જેઓ પોતે જ ઉપસરપંચ હતા ત્યારે ઠરાવ કઈ રીતે મંજૂર થયો, કઈ રીતે અહીંયાથી તલાટી મંત્રી ગયા, બધા રિલાયન્સની ઓફિસમાં બેઠા અને ત્યાં જઈ તેમણે સમગ્ર કામ જે છે એ કરાવવાનું હતું એ કરાવ્યું. હાલ એમની પોતાની જમીન છે, તેઓ જે જમીનના માલિક હતા એ જમીન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે, કારણ કે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે તેમને કહ્યું એ પ્રકારે કથિત રીતે ગેરકાયદેસર રીતે છેતરપિંડી કરી અને કબજો મેળવી લીધો છે. અને હાલ એ જમીન પર તમે જે પ્રકારે જોઈ રહ્યા છો એ પ્રકારે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. અને આ ઘટના ત્યારે બને છે જ્યારે મુકેશ અંબાણીના પુત્રના લગ્ન થાય છે, અહીંયા જમણવાર થાય છે, આ ગામની અંદર પણ એક ભોજન સમારંભનું આયોજન થાય છે અને એના થોડા જ દિવસોની બહાર, એટલે કે જ્યારે અંબાણી પરિવારમાં જો આ ખેડૂતોના આક્ષેપ હોય સાચા હોય અને તેમાં દમ હોય તો અંબાણી પરિવારના ઘરમાં જ્યારે ખુશી આવી રહી હતી ત્યારે આ લોકો પણ ખુશ થયા કે આપણા ગામમાં ભોજન સમારંભ કર્યો, કંપની આપણને સાચવી રહી છે, આપણી કદર કરી રહી છે. બાદમાં આ ખુશીઓ માત્ર અંબાણી પરિવારમાં રહી બધી પીડા અને દુઃખ અહીંયા નવા ગામના આ ખેડૂતોની પાસે રહ્યું, એમના ઘરમાં રહ્યું, કારણ કે તેમને આજે કોઈ સાંભળતું નથી. વધુ વિગતો, વધુ અહેવાલ અને આજ કહાનીને આપણે આગળ વધારીશું બીજા એપિસોડમાં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે